મનીષા, જો હું તને વહુની જેમ નથી રાખતી, હું તને દીકરીની જેમ જ રાખું છું, તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું. અરે મમ્મી, પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી, ક્યારેક તો હું સાચું બોલું જ છું. હું કહું છું તને, મને એક સવાલ થાય છે કે દરેક સક્સેસફુલ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, એવું કેમ? કેમ કે જે સક્સેસફુલ હોતા નથી એની પાછળ અમે જાતા જ નથી. ઓય એક વાત કહું, હા બોલ. મેં ચા બનાવી ની બગડી ગઈ. અરે એમાં શું થઈ ગયું? એ કઈ કહેવાનું થોડું હોય. કેવું તો પડે જ ને, પછી તમે જ મને એમ કહો છો કે કઈ કહેતી નથી. એમ તો તારી હારે લગ્ન કરીને મારી આખી જિંદગી બગડી ગઈ, મેં કઈ કીધું? મેં એક દિવસમાં 5,000 ના 50,000 કરી નાખ્યા. અરે વાહ, કેવી રીતે કર્યા? મારે કરવા છે. બેઉ કરીને. તને ખબર છે, આજ મને એક સપનું આવ્યું હતું. શેનું સપનું આવ્યું તું? મને રસ્તામાંથી 60,000 જડ્યા. હે, પછી શું થયું? કાંઈ નહીં, પછી હું ઊંઘ ઉડી ગઈ. અરે મમ્મી, તમે કેવા છો? તમને કાંઈ ન ખબર પડી. તમારે ત્યારે ને ત્યારે બેંકમાં નાખ્યા હતા ને, તો આપણે સવારે જઈને ઉપાડી આવે. મમ્મી, તમે આનું ધ્યાન રાખશો? હું બજારમાં જઈને હમણાં જ આવું. નહીં હો, તારું ને તારા છોકરાનું તારે જ ધ્યાન રાખવાનું, હું નહીં રાખું. મમ્મી આવું ન હાલે. મને શ્રીખંડ કેમ નો આપ્યો? આ ખાલી ડબ્બો મેં જોયો શ્રીખંડ નો, તો બપોરે મને જમવામાં આપવો તો જોવે ને. મને નથી આપ્યો, લે મને ખબર નથી. મનીષા, હા મમ્મી. આ તું શ્રીખંડ લાવી હતી તો અમને બેયને કેમ ન આપ્યો? એકલી એકલી ખાઈ ગઈ. તમારું ને તમારા છોકરાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, મારે શું? કેમ મમ્મી તમે ટેન્શનમાં બેઠા છો? કાંઈ નહીં, મારી દાદીને ડોક્ટરે જવાબ દઈ દીધો. કેમ? એવો તો કેવો સવાલ તમારી દાદીએ ડોક્ટરને પૂછ્યો તો? અરે મમ્મી, આ દુનિયામાં કેવા કેવા માણસો થાય છે, જો તો ખરી. કેમ, શું થયું? અરે સામેની દિવાલ ઉપર લખ્યું હતું કે વાંચવા વાળો ગધેડો. તે વાંચ્યું હોય છે ને? અરે ના ના, મેં વાંચ્યા પહેલા જ તે ભૂસી નાખ્યું અને લખી નાખ્યું કે લખવા વાળો જ ગધેડો. મમ્મી, તમને મારાથી કોઈ તકલીફ હોય ને તો કહી દેજો હો. કેમ? તો હું સુધારવાની કોશિશ કરું. એમ તો ઘણી બધી તકલીફ છે તારાથી. તો પછી રેવા દ્યો, એકાદી હોત તો સુધારવાની કોશિશ કરે, આટલી બધી કોણ સુધારે? લે મનીષા, અગાસીએ જાસ તો આ બે નેપકિન હુકવતી આવ ને. હા મમ્મી. મમ્મી, હું બહાર જઈને આવું હો. બહાર જાસ તો શાક લેતી આવજે ને, આલે ને. હા. મમ્મી ઊભા છો તો પાણીનો ગ્લાસ આપો ને. હું તો બેઠી છું. અરે મમ્મી, તમે આવી ગયા? બેઠો બેઠો. આ તો ઘણા દિવસથી આવી નહોતી ને, તો મને એમ થયું કે મારી દીકરીને ઘરે આંટો મારતી આવું. મમ્મી ચા લેતા આવું. ના ના, ચા નથી પીવી, મને બહુ ભૂખ લાગી છે. આપણે જમી જ લઈ, હાલ જમવાનું કાઢ ને. મમ્મી, અમે તો ભાવીને આવે ને પછી જ જમીએ છીએ, એકલા નથી જમતા. હા, સાચી વાત છે. મેં તને એવા સારા સંસ્કાર આપ્યા છે ને, તમે હારે બેહીને જમો છો. હારું. આ જો મમ્મી આવ્યા જ તે, અને તમને કેટલી વાર લાગી? આપણે જમવા બેઠું છે, હાલો ને ફટાફટ. પણ તમને આટલી બધી ભૂખ લાગી હતી તો જમી લેવાય ને તમારે. પણ તમે જમવાનું બનાવો તો અમે જમીએ ને. મનીષા, આવતા મહિને આપણે બેયને દુબઈ જવાનું છે ફરવા. કેટલી વાર લાગશે દુબઈ પહોંચતા? અરે સવારે નીકળીએ ને તો સાંજે પહોંચી જઈએ. હા, તો પછી રસ્તામાં છે ને મારા મમ્મી પપ્પાનું ઘર આવશે તો એને લેતા જશું, અને આગળ જતા માસીનું ઘર આવશે તો એને લેતા જશું. અરે દુબઈ પ્લેન માં જવાનું હોય, ઈ ઊભું નો રે ક્યાં, ઈ સીધું દુબઈ જઈને ઊભું રે. આ કઈ છોટા હાથી નથી કે અમે બધાને લેતા જઈએ. હા, બસ મારા પિયરિયાની વાત આવે ને ત્યારે તમે આવું જ કરો છો દર વખતે. બોલો, શું તકલીફ છે? મને જમ્યા પછી ભૂખ નથી લાગતી, અને હુઈને ઉઠું ને પછી ઊંઘ જ નથી આવતી. ઉભા રહ્યો, બે તમને હું દવા આપું છું. આ છે ને એ સૂતા પછી લઈ લેવાની, આ સવારે જાગ્યા પહેલા લઈ લેવાની, એટલે બધું હરખું થઈ જાય. હું આની સાથે એક સેકન્ડ પણ નહીં રહું. એ હું કહું હવે, આ તમારી છોકરીમાં કઈ સંસ્કાર નામની વસ્તુ જ નથી. નથી એને ખાવાનું બનાવતા આવડતું, નથી એને રસોઈ કે કચરા પોતા કઈ કોઈ વસ્તુ આવડતી નથી. આવી છોકરી હોય એટલે તો એનો સારો છોકરો ન મળ્યો. મમ્મી, સાબુદાનીમાં શું રે? સાબુદ રે ને. મસાલાના ડબ્બામાં? મસાલા. તો પછી મચ્છરદાનીમાં? મચ્છર. હા, તો પછી મચ્છરદાનીમાં માણસોનું શું કામ? મચ્છરને તો હોવું જોઈએ ને. મનીષા, આમ જો, હમણાં છે ને ઓલા બેન સ્કૂટી લેવા આવે છે, પણ એને સ્કૂટી ની ના પાડી દેજે. એને કહી દેજે સ્કૂટી નથી, કોક લઈ ગયું છે. હા હા, હું કહી દઈશ મારો ભાઈ લઈ ગયો છે. હા, કહી દે, તારો ભાઈ નું નામ દઈ દેજે. તમારે સ્કૂટી આપો ને થોડી વાર. અરે સ્કૂટી તો મારો ભાઈ લઈ ગયો છે. હા, આનો ભાઈ લઈ ગયો છે મારો સાળો. અરે
રોજ એટલે રોજ હવાર પડે ને તો લઈ જાય ને હાંજ પડે ને પાછી લાવે, પેટ્રોલ બધું ખાલી કરીને આવે, નકરું રખડ્યા રખડ કરે, નકરા મારા પૈસે જ તે. તમારી સ્કૂટી જોવે છે ને, જો અહીંયા પડી, આને જ ના પાડી હતી દેવાની. મારા ભાઈ વિશે ખરાબ બોલો છો ને એટલે જ કહી દીધું. અરે તમે રોવો માં, કેમ રોવો છો? મમ્મી આને કયો ને રોવે નહીં, હું તો કાલ સવારે આવી જ જવાની છું. એક દિવસમાં પાછી આવવાની છું ને તું, એટલે રી રોવે. જમી લીધું મનીષા? કેમ તમારે વાસણ ઉટકવા છે? ના રે ના, તારે ઉટકવા હોય તો ઉટક, મને તો પગ દુખે છે બહુ. મમ્મી વાસણ પગથી નહીં હાથથી ધોવાના હોય. મનીષા, જો હું તને વહુની જેમ નથી રાખતી, હું તને દીકરીની જેમ જ રાખું છું, તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું. અરે મમ્મી, પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી, ક્યારેક તો હું સાચું બોલું જ છું. અરે ભાઈ, તારાથી કંટાળીને ને તારા ત્રાસથી હવે હું મરી જવા આવ્યો છું. હવે હું આવવાનો જ નથી ઘરે પાછો. સારું, તો વિચાર બદલાય ને તો ઘરે આવતા હોય ને તો દૂધી, ટમેટા, રીંગણા ને બધું લેતા આવજો.